નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. હવે શિયાળો એવું કહેવાય કે માર્ચ સુધીનો હોય, પણ હવે શિયાળામાં પણ ઠંડી ઓછી થઈ ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર સતત પસાર થઈ રહ્યા છે. એની સાથે જ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે, ધીરે ધીરે આગળ વધી રહી છે અને સિસ્ટમને અસરને કારણે આ મહિનાના અંત સુધીમાં, એટલે આ મહિનો પૂર્ણ થશે એની પહેલાં એક અઠવાડિયામાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. ક્યાં વરસાદ પડશે? દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત કરી રહ્યા છે. અહીંયા તમને એક સિસ્ટમ દેખાતી હશે, શ્રીલંકાથી થોડીક નજીક છે. બંગાળની ખાડીમાં એ સિસ્ટમ બની હતી, ધીરે ધીરે આગળ વધવાની છે અને 15-20 તારીખ પછી એની સ્થિતિ બદલાવાની છે. એટલે 15થી 20 તારીખ સુધીમાં એ ઘણી આગળ વધશે. સાથે જ અહીંયા એક સિસ્ટમ પણ બની રહી છે. એટલે આપણે જોઈએ તો બે અલગ અલગ સિસ્ટમોની અસરને કારણે એ જ્યારે અરબી સમુદ્ર તરફ આગળ વધશે તો એની અસરને કારણે દક્ષિણ ગુજરાતના આખા પટ્ટામાં વરસાદ પડવાની સંભાવના છે. અત્યારે દક્ષિણના ભાગોમાં, એટલે દક્ષિણ ભારતમાં પણ વરસાદ પડશે ટૂંક સમયમાં, એટલે ત્યાં પણ બહુ ભારે વરસાદ પડવાનો છે અને એની અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ આગળ જતા વરસાદ પડશે. કારણ કે તમે જુઓ કે અહીંયા બનેલી સિસ્ટમ અહીંયા પણ એક ધીરે ધીરે અસર થતી દેખાય છે અને જ્યારે અરબી સમુદ્રમાં એ સિસ્ટમની અસર થતી હોય એટલે એની અસર આપણા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં થાય જ છે. આપણે જોઈએ કે ઉપરના જેટલા પ્રદેશો છે અહીંયાથી ધીરે ધીરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે. અત્યારે હિમવર્ષા નથી થઈ રહી, પણ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે અને એના કારણે જે આપણે ભારે હિમવર્ષા જોઈ છે એવી સ્થિતિ ફરી એકવાર થશે. એટલે જ્યારે ઉપરના પ્રદેશોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, નીચે બનેલી બે સિસ્ટમો હશે અને બંનેની અસરને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અહીંયા એક સિસ્ટમ છે, અહીંયા એક સિસ્ટમ છે, બે અલગ અલગ આ સિસ્ટમો છે અને એની અસરને કારણે ગુજરાતના દક્ષિણના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે. અત્યારે આગામી અઠવાડિયામાં ક્યાંય જ વરસાદ નથી પડવાનો, પણ આ સિસ્ટમ જો ધીરે ધીરે વધારે મજબૂત થાય છે, એટલે સિસ્ટમ કોઈ બનતી હોય તો એ વેલમાર્ક લો પ્રેશર સુધી પહોંચે, પછી ડિપ્રેશનમાં જાય, પછી ડીપ ડિપ્રેશન ને પછી સાયક્લોનિક સ્ટોર્મ બને. અને એ સાયક્લોનિક સ્ટોર્મ બને ત્યાં સુધીમાં એની તીવ્રતા કેવી રહે છે એના ઉપર બધો આધાર હોય છે. જો એટલી જ તીવ્ર અને મજબૂત સિસ્ટમ રહે છે, કારણ કે 17-18 તારીખ સુધી એની સ્થિતિ ત્યાંની ત્યાં છે, એ બંને સિસ્ટમો વધારે મજબૂત થતી દેખાય છે, એટલે એની તીવ્રતા પણ વધે એવી સંભાવના છે. પાકિસ્તાનમાં વરસાદ પડશે, ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. આ બંને સિસ્ટમો જો વધારે મજબૂત થાય છે અને એક થઈ જાય છે અને પછી અરબી સમુદ્ર તરફ આગળ વધે છે, એટલે એક સિસ્ટમ માલદીવ્સની નીચે છે, એક શ્રીલંકાથી એકદમ નજીક છે. એ બંને સિસ્ટમ બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમોની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડવાનો છે. વરસાદની આગાહી આમ તો 25 તારીખની આસપાસ કરવામાં આવી છે, એટલે હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે 25 તારીખ સુધીમાં એ સિસ્ટમ વધારે મજબૂત થશે. 19 તારીખે તમે જુઓ કે આ રેડ કલર જે દેખાય છે, એટલે એ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન સુધી જાય, એટલે ડિપ્રેશન સુધી જાય એવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ વધારે મજબૂત 20 તારીખ સુધીમાં થઈ જશે, એટલે એની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થાય એવી સંભાવનાઓ છે. હજુ આ શિયાળાનું છેલ્લું માવઠું હોય એવી પણ સંભાવના નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે માર્ચ મહિનામાં પણ વરસાદની સંભાવના છે, એટલે માર્ચમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે. એટલે ગુજરાતના અનેક ભાગોમાં હમણાં વરસાદ પડવાનો છે, આગળ જતાં પણ વરસાદ પડવાનો છે. એ બધાની વચ્ચે ઠંડીમાં થોડોક વધારો થશે, પછી માર્ચ મહિના સુધીમાં તો ગરમીની શરૂઆત થઈ જશે. અત્યારે પણ ભેજવાળું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે તમને ગરમીનો અનુભવ પણ થતો હશે. આ એક સિસ્ટમ પસાર થઈ જાય એના પછી ઘણા બધા વિસ્તારોમાં ઠંડક થઈ જવાની છે, ઘણા બધા વિસ્તારોમાં ઠંડીની ફરીથી એકવાર શરૂઆત થવાની છે. હવે જે પણ આગાહી હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.